મિત્રો ઉપરવાળો છે ને એ કોઈને કોઈ સ્વરૂપે એના ભક્તને મદદ કરે જ છે અને આપણે છે ને ગમે એટલા હવાતિયા મારીએ પણ થવાનું ઈ જ છે જે ઉપરવાળો કરશે. તો મિત્રો આપ સૌની સમક્ષ આ જ વસ્તુ સમજાવતી એક મોટી એવી મસ્ત વાર્તા લઈને આવ્યો છું, તો ધ્યાનથી સાંભળજો. બરાબર, ચાલો શરૂ કરીએ. એક રાજ્યમાં એક મોટું શિવાલય હતું અને ત્યાંનો રાજા છે ને એ ખૂબ જ ધાર્મિક હતો. એ રોજ શિવાલયમાં શિવજીના દર્શન કરવા જાય, રોજ સવારે એનો ફિક્સ ટાઈમ. હવે શિવાલયમાં છે ને આમ દાદરા હતા ને ઉપર મંદિર હતું. હવે દાદરાની બે બાજુ છે ને એક એક ભિખારી બેસે, જમણી બાજુ અને ડાબી બાજુ. હવે મિત્રો જ્યારે જ્યારે રાજા જાય ને શિવજીના દર્શન કરવા, રાજા દાદરો ચડતો હોય ત્યારે જમણી બાજુનો ભિખારી છે ને એ પ્રાર્થના કરીને જોરથી બોલે કે હે ભગવાન, તમે આ રાજાને તો કેટલું બધું દીધું છે, તો થોડુંક મને દઈ દો. બરાબર, આ જમણી બાજુનો ભિખારી પ્રાર્થના કરે, જ્યારે ડાબી બાજુનો ભિખારી એવી પ્રાર્થના કરે, એ રાજાને કહે કે હે રાજા, ભગવાને તમને કેટલું બધું દીધું છે, થોડુંક મને દઈ દો તો હું માલામાલ થઈ જાઉં, મારી ગાડી પાટે ચડી જાય. હવે મિત્રો આવું છે ને 22-23 દી હાલ્યું. 24મે દિવસે રાજા મહેલ ગયો ને એટલે એને મંત્રીને કીધું કે આપણને એવું લાગે છે કે આ બે ભિખારીને આપણે કંઈક દેવું જોઈએ, એ લોકોને મદદ કરવી જોઈએ જેથી એની જિંદગી છે એ સુધરી જાય. એટલે મંત્રી દોડલાયો હતો મારા જેવો, એણે કીધું કે જો રાજાજી, ડાબી બાજુનો ભિખારી છે ને એ તમને પ્રાર્થના કરે છે, બરાબર, જ્યારે જમણી બાજુનો ભિખારી એ ભગવાનને પ્રાર્થના કરે છે. એ ભગવાનને એમ કહે છે કે હે ભગવાન, તમે આ રાજાને કેટલું દીધું, થોડુંક મને દઈ દો. તો એને તો એનો ભગવાન દેશે, આપણે એને દેવાની કંઈ જરૂર નથી. ટોન્ટમાં કીધું આપણે ડાબી બાજુના ભિખારીને દઈ, કેમ કે તમને કહે છે કે હે રાજાજી, તમને ભગવાને કેટલું દીધું છે, તમે તો મને થોડુંક આપો. રાજા કે કાંઈ વાંધો નહીં, એની માટે ખીર બનાવો. અને ખીરનો મોટો જગ તૈયાર કર્યો, મસ્ત મજાની ખીર. અને એ જગની અંદર, ખીરની અંદર ટૂંકમાં 100 સોનામોર નાખી દીધી અને કીધું કે કાલે એ ડાબી બાજુ જે ભિખારી બેસે છે ને એને દઈ દો. મંત્રીએ કીધું કાંઈ વાંધો નહીં. અને બીજે દિવસે એવું જ થયું, જે ડાબી બાજુ ભિખારી બેઠો હતો એને જગ દઈ દીધો. હવે જોજો હવે શું થાય છે. ભિખારીએ છે ને ખીર પીધી, અડધાથી ઉપર ધાબી ગયો. બરાબર, એ કે પેટ ભરાઈ ગયું, બહુ મસ્ત ખીર હતી, મજા આવી ગઈ, મીઠી એવી. બરાબર, પણ હવે એ કે પેટમાં જગ્યા નથી. એનું ધ્યાન સામે ગયું, ઓલો જમણી બાજુ ભિખારી બેઠો હતો ને એ ભૂખ્યો છે, એ કે લાવને એને દઈ દઉં. એટલે એ જગ એને દઈ દીધો કે ભાઈ, રાજાજીએ મને ખીર આપી હતી, થોડીક વધી છે, તને ભૂખ હોય તો ખાઈ લે. એમ કરીને એ ડાબી બાજુનો ભિખારી હતો ને એ ઘરે વયો ગયો, ઓડકાર ખાતો ખાતો ઓ કરીને હુવા. એ કે હવે હુઈ જાય, પેટ ભરાઈ ગયું છે, કંઈ જમવાની જરૂર નથી, આજનો કોટો પૂરો. હવે બીજો દિવસ આવ્યો. બીજે દિવસે રાજા એના મંત્રી સાથે મંદિરે ગયો તો ડાબી બાજુનો ભિખારી હજી બેઠો જ તો, જમણી બાજુનો ભિખારી નહોતો. એટલે રાજાએ કીધું કે મંત્રીજી, આને તમે ખીર નહોતી આપી? મંત્રીએ કીધું આપી હતી ને. એટલે રાજાજી છે ને ડાબી બાજુ ભિખારી બેઠો હતો ને એની આગળ ગયા અને કીધું કે ભાઈ, તને ઓલી ખીર આપી હતી ક્યાં ગઈ? તે પીધી નહીં? એ કે પીધી ને રાજાજી, કે પણ અડધાથી ઉપર પીધી ને મારું પેટ ભરાઈ ગયું એટલે મેં ઓલા ભિખારીને આપી દીધી, પણ એ ભિખારી જ દેખાતો નથી સામેવાળો. એટલે રાજા કે બેટા, એ જે ખીર છે ને એમાં મેં હેઠે તને 100 સોનામોર આપી હતી, એ મેં તને આપી હતી. તું કહેતો હતો ને કે હે રાજાજી, તમને ભગવાને ઘણું દીધું છે, તમે મને દો. પણ મારા ભાઈ, ભગવાને છે ને એનું સાંભળ્યું, એ ભગવાનને કહેતો હતો ને હે ભગવાન, તમે તો આ રાજાને કેટલું દીધું, થોડુંક મને દો. એટલે એ સોનામોર એની પાસે વહી ગઈ. હવે એ ભીખ માગવા નહીં આવે, કેમ કે એ થઈ ગયો મોટો માણસ. સમજો કે નહીં? હા, તો તમે સમજ્યા મિત્રો, આ છે ભગવાનની લીલા. ભગવાને જેને દેવું હોય ને એને દઈ જ દે છે અને યોગ્ય પાત્રને જ આપે છે. એટલે મૂંઝાવમાં ચિંતા ન કરો, જે તમારું છે એ તમારી પાસે જ આવશે. બરાબર, જે તમારું નથી એ વયું જશે અને જે તમારું છે એ તમારી પાસે આવશે. યાદ રાખજો, જે ગયું એ આપણું નથી અને જે આવશે એ કોઈના બાપનું નથી. સમજ્યા? વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો. બરાબર, ફેલાવી દો આગની જેમ તમારા ગ્રુપમાં. ચાલો ત્યારે મળીએ નવી વાર્તા સાથે આગલા વખતે, એટલે કે કાલે. બરાબર.